કંડલાના મીઠાપોરમાં 40 પોલીસ અધિકારી અને 500 જેટલા કોન્સ્ટેબલો અને 220 જેટલી મશીનરીના કાફલા સાથે કરોડોની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કંડલાના મીઠાપોર્ટ દબાણ દૂર કરવા માટે આજરોજ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મીઠાપોર્ટ વિસ્તારનું દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્વારા આ દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મીઠાપોર્ટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર આશરે 4000 થી 5000ની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે. આ વિસ્તાર આશરે 100 એકર જમીન જેની કિંમત ₹250 કરોડ છે. મીઠાપોર્ટ દબાણવાળા વિસ્તારમાં આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા જાણીતા પ્રોહી બુટલેગરો વાળો વિસ્તાર છે. ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર, 100 ટ્રેક્ટર અને વિડીયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંડલામાં જે પોર્ટ હસ્તકની મીઠાપોર્ટમાં જમીનનું દબાણ હટાવવામાં આવ્યું છે, શું કહેશો? આજરોજ કંડલાના ખાતે મીઠાપોર્ટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠાપોર્ટ ખાની જગ્યા છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે. આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહી બુટલેગરો છે. વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે, તેમજ આશરે 4 થી 5000 જેટલા રહેવાસી છે. અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે.